કેમ છો બધા સ્ટુડન્ટ્સ? મજામાં? ઓકે, જય શ્રી કૃષ્ણ. સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયોનો આજે 16મો લેક્ચર છે. યાદ કરો, 1 થી 9 લેક્ચરની અંદર આપણે બોર્ડના તમામ કોન્સેપ્ટ પૂરા કર્યા હતા અને ત્યારબાદના બધા લેક્ચરોમાં જેઈ પોર્શન આપણે સ્ટાર્ટ કરેલો એના ક્વેશ્ચન્સ, પીવાયક્યુઝ એ બધું સાથોસાથ આપણે કરતા જતા હતા. અને જેઈના પોર્શન્સમાં કેટલીક નવી થિયરી, નવા આઈડિયાઝ, નવા કોન્સેપ્ટ્સ અને લાસ્ટ લેક્ચરોમાં યાદ કરો નવા પરિણામો પણ યાદ આપણે રાખ્યા હતા અને નવા પરિણામો ભણ્યા હતા. તો એ બધું જ જેમણે તૈયાર કરી નાખ્યું હશે એમને આગળ વાંધો નહીં આવ્યો હોય. લાસ્ટ લેક્ચરનું હોમવર્ક કેટલા લોકોએ વ્યવસ્થિત કર્યું? હાથ ઊંચો કરો, રેઇઝ યોર હેન્ડ. ઓકે, ગુડ, વેરી ગુડ. ઓકે, તો મિત્રો જેઈ પોર્શનમાં હવે આપણે માત્ર 1-2 ટોપિક થિયરીના બાકી છે, જેમ કે ત્રિકોણમિતીય સમીકરણો, ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન્સને સોલ્વ કરવાના છે અને ત્યારબાદ 1-2 નાના ટોપિક, ફોર્મ્યુલા ને એવું બાકી છે. તો એ આખો જેઈ પોર્શનનો બીજો પાર્ટ કહેવાય. પહેલો પાર્ટ એટલે સાંભળજો, ટ્રિગોનોમેટ્રિક રેશિયોઝ એન્ડ આઇડેન્ટિટીઝ. મતલબ ત્રિકોણમિતીય સૂત્રો જેટલા પણ આપણે ભણ્યા બોર્ડમાં, પછી જેઈ સેક્શનમાં નવા પરિણામો, સૂત્રો ભણ્યા, એને આધારિત આજના લેક્ચરમાં આપણે પીવાયક્યુઝ, જેઈ મેઇન્સના પીવાયક્યુ સોલ્વ કરવાના છે. વચ્ચે અમુક એમાં એડવાન્સના ક્વેશ્ચન્સ પણ આવતા જશે. અને આજે આપણે છેલ્લા 5 વર્ષના એટલે કે 2020 થી લઈને 25 સુધીના બધા જ પીવાયક્યુઝ જેઈ મેઇન્સના કરવાના છે. એમાં અમુક મેં કીધું એમ એડવાન્સના પણ ક્વેશ્ચન્સ આવતા જશે. તો જેમણે 1 થી 15 લેક્ચરનું બધું બહુ વ્યવસ્થિત કરેલું હશે એને પ્રોબ્લેમ નહીં થાય, એને મજા આવશે. બાકીનાને થોડુંક યાદ કરવું પડશે અથવા તો ફરી વખત જોવું પડશે. તો ચલો સ્ટાર્ટ કરીએ પીવાયક્યુઝ બધા. સૌથી પહેલો ક્વેશ્ચન જુઓ. સૌપ્રથમ આપણે 2025 થી સ્ટાર્ટ કરીએ છીએ, 25, 24, 2023, 22 એ પ્રમાણે. અને આ જે ક્વેશ્ચન્સ છે એની શીટ તમને આજે અથવા કાલ સુધીમાં તમને તમારા સેન્ટર પર મળી જશે. બરાબર, પીવાયક્યુઝ ની શીટ તમને મળી જશે બધા જ ક્વેશ્ચનની. ઓકે, ચલો બધાનું ધ્યાન અહીંયા. સરસ, ક્વેશ્ચન ઉપર ફોકસ કરતા જાઓ. 2025 નો મેઇન્સ નો ક્વેશ્ચન છે, જુઓ. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ sin 70 ડિગ્રી, આનો પોઈન્ટ થોડોક ઓછો કરી નાખીએ. ઓકે, sin 70 ડિગ્રી, cot 10 ડિગ્રી, cot 10 ડિગ્રી, -1. ચલો આખાની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. sin 70 ગુણાકારમાં છે cot 10, cot 70 ઓછા 1. ચલો પહેલો ક્વેશ્ચન જ 2025 નો તમારે લોકોએ સોલ્વ કરવાનો છે. જોઈએ કેટલા સ્ટુડન્ટ્સ થી થાય છે. અહીંયા ધ્યાન આપો, જો ક્લિયરલી અહીંયા સાઇન છે તો આ કોટ છે, એને તમે સાઇન કોસ માં કન્વર્ટ કરો, કોસ સાઇન માં. હેલો, cot 10, cot 70 એટલે cos upon sin. પછી સાદું રૂપ આપો, એલસીએમ લઈ લ્યો, લસા લઈ લ્યો અને કંઈક પરિણામ મળશે. જવાબ સુધી તમે પહોંચી જ શકશો. સ્ટાર્ટ કરો. ચલો, આ જે આખી ટર્મ છે એને સાઇન કોસ માં ફેરવો, લસા આપો અને અહીંયા આગળ sin 70 ગુણાકારમાં છે. ટ્રાય કરો. ચલો સ્ટાર્ટ કરો. કોઈએ બેસવાનું નથી. જોઈએ 2025 નો મેઇન્સ નો ક્વેશ્ચન કેટલાથી સોલ્વ થાય છે. ભાઈ મોરબીમાં હવે વાતચીત નહીં બેટા, મોરબી સેન્ટર વાતચીત નહીં. જે મોટો ક્લાસ છે એમાં શાંતિથી બધા જ પોતપોતાનું કામ કરો. યસ, વેરી ગુડ. અમુક સેન્ટર પર જવાબ આવવા માંડ્યા છે. ગુડ. મેં કીધું એમ આગળના બધા ફોર્મ્યુલા રેડી હશે તો વાંધો નહીં આવે. ઓકે, ગુડ, વેરી ગુડ. બાકીના પ્રયત્ન કરો ઝડપથી.
ચલો આમ જો તમને ફોર્મ્યુલા અપ ટુ ડેટ હોય તો અત્યાર સુધીમાં આન્સર આવી ગયો હોય. જો બધાનું ધ્યાન અહીંયા sin 70 ડિગ્રી અને ગુણાકારમાં મેં કીધું એમ cot 10 cot 70 છે તો cos sin માં કન્વર્ટ કરો. cot એટલે cos upon sin એટલે કે cos 10 ડિગ્રી cos 70 ડિગ્રી અને આના છેદમાં આવશે sin 10 ડિગ્રી અને sin 70 ડિગ્રી અને ઓછા 1 છે. જુઓ ટૂંકમાં cot 70 એટલે cos 70 upon sin 70 cos upon sin. હવે અહીંયા લસા લઈ લ્યો આરામથી દેખાય છે. LCM આવે છે sin 70 ડિગ્રી અહીંયા cos 10 cos 70 લસા લ્યો એટલે માઇનસમાં sin 10 sin 70 અને આખાના છેદમાં sin 10 ગુણ્યા sin 70. ચલો લસા લઈ લીધો. હવે કેટલા સ્ટુડન્ટ્સ ને ખ્યાલ આવ્યો આખું એક સૂત્ર બને છે? હાથ ઊંચો કરો ઝડપથી. જે મેં અંશમાં રાઉન્ડ કર્યું cos 10 cos 70 minus sin 10 sin 70 કોની ફોર્મ્યુલા છે? ઝડપથી. યસ નડિયાદમાંથી બેન આન્સર આપો. નડિયાદ સેન્ટર. યસ વેરી ગુડ ગુડ. cos of alpha plus beta. જો બેટા cos alpha cos beta minus sin alpha sin beta. અને બીજું એક તમે ઓબ્ઝર્વ કરો આ sin 70 ડિગ્રી sin 70 ડિગ્રી કેન્સલ. જુઓ ગુણાકારમાં છે. હવે ઉપર થઈ ગયું cos of alpha plus beta. આલ્ફા છે 10 બીટા છે 70 એટલે cos alpha plus beta cos 10 plus 70 એટલે cos 80. ખ્યાલ આવી ગયો હશે બધાને. cos alpha plus beta એપ્લાય કર્યું અને નીચે છે sin 10. આરામથી ખબર પડે ભાઈ કે અંશ અને છેદ સરખા છે કેમ કે cos ને sin માં કન્વર્ટ કરવું હોય તો ખૂણો 90 માંથી માઈનસ કરો એટલે જે cos 80 છે એ જ sin 10. આન્સર કેટલો આવશે બોલો ઝડપથી? 1. યસ ગુડ. તો જુઓ 2025 નો મેઇન્સ નો ક્વેશ્ચન છે એટલે એવું જરૂરી નથી કે મેઇન્સ ના બધા જ ક્વેશ્ચન બહુ લાંબા હોય બહુ સિમ્પ્લિફિકેશન કરવું પડે. ઘણી વખત ઈઝી ક્વેશ્ચન્સ પણ આવી જાય. યસ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ચલો આગળનો ક્વેશ્ચન તમે ગણો. હવે આ હું કરાવું છું બધાનું ધ્યાન અહીંયા. ચલો મોડ્યુલ બુક બંધ કરી દો બધાનું ધ્યાન અહીંયા. જુઓ સિગ્મા છે આ પણ 2025 નો જ ક્વેશ્ચન છે. ધ્યાન આપજો મેઇન્સ નો. સિગ્મા r is equal to 1 to 13 1 થી 13 અને 1 upon sin આપ્યું. જો અહીંયા r is equal to 1 to 13 છે અને સિગ્મા આપણને ખબર છે પહેલા r બરાબર આપણે 1 લેવાનું અને મૂકી દેવાનું. જ્યાં r હોય ત્યાં 1 મૂકી દેવાનું. પછી r બરાબર 2 લેવાનું r બરાબર 3 એમ કરતા કરતા દરેક પદોનો સરવાળો. સિગ્મા ખબર છે બધાને? રેઇઝ યોર હેન્ડ. સિગ્મા નોટેશન. યસ આપણા પણ અગાઉના ક્વેશ્ચનમાં આવી ગયું છે. અને જુઓ બેટા અહીંયા નીચે sin sin ગુણાકારમાં છે. પહેલા હું ચલો r બરાબર 1 મૂકી દઈશ પછી 2 મૂકીશ 3 તો નીચે ગુણાકારમાં છે અને આવી. હેલો સર. યસ બોલો બેટા. સર ઝૂમ કરો ને દેખાતું નથી. ઓછું શું કરવું છે? ક્વેશ્ચન દેખાતો નહીં. ઝૂમ કરો સ્ક્રીન. એવું લાગે તો હમણાં હું લખી નાખીશ બેટા. હું બોલી જઈશ બરોબર કેમ કે અહીંથી એટલું ઝૂમ કરીશ તો પછી લખશું ક્યાં કેવી રીતે? હમણાં એવું લાગે તો ક્વેશ્ચન ફરીવાર લખતો જઈશું. ધ્યાન આપો. હા ઓકે. તો r is equal to 1 થી 13 છે. જુઓ મતલબ આવી 13 ટર્મ્સ છે. 1 મૂકો 2 મૂકો 3 એટલે આવી 13 ટર્મ સરવાળામાં આવશે. તો નીચે પાછું ગુણાકાર છે. તો અગાઉ આપણા ક્વેશ્ચન જોયેલા છે આપણે કે જ્યારે પણ એક જ મિનિટ. યસ ઓકે. જ્યારે પણ ગુણાકારમાં હશે તો એવા 13 પદ આવશે તો સાદુરૂપ આપવામાં આપણને તકલીફ પડશે. તો મોડ્યુલમાં પણ આવા ક્વેશ્ચન આપણે જોઈ ગયા છીએ કે આ ગુણાકારમાં છે તો કંઈક સરવાળા બાદબાકીમાં કન્વર્ટ કરીએ. બાદબાકીમાં જો કન્વર્ટ કરશું અને સિગ્મા લગાડશું તો શક્યતા છે અમુક ટર્મ્સ કેન્સલ થઈ જાય તો આપણું કામ થઈ જાય. અને બીજી એક અગત્યની કંઈક અલગ પ્રકારનો સારો ક્વેશ્ચન છે જે આગળ તમને સાંભળજો સંકલન જેવા ચેપ્ટરમાં પણ કામ આવશે. હું જે વસ્તુ અત્યારે કરવા જઈ રહ્યો છું એ ધ્યાન આપજો. જ્યારે પણ તમને 1 upon ફોર્મ જોજો બેટા sin a ખૂણો અને sin b ખૂણો આવું કઈ બતાય. આ છે a ખૂણો અને આ છે b ખૂણો. 1 upon sin a into sin b. આને તમારે જો નીચે ગુણાકારમાં છે આને તમારે જો આખા પદને સરવાળા બાદબાકીમાં કન્વર્ટ કરવું હોય તો એના થોડાક સ્ટેપ સમજાવું છું. ધ્યાન આપજો. મેં કીધું એમ આગળ બીજા ચેપ્ટરોમાં પણ કામ આવશે આ ટ્રીક. જુઓ જે a અને b ખૂણો આપ્યો હોય આ a અને b એની બાદબાકી કરો
ઈ બેયની બાદબાકી કરો, કાં તો a ઓછા b કરો કાં તો b ઓછા a કરીએ. આપણે આ બે ખૂણાની બાદબાકી કરીએ. જોજો આ બંને ખૂણાની બાદબાકી અહીંયા ઉપર કરું છું, હું લખતો જાઉં છું. π/4 પછી આ π/6 ને એડ કરીએ એટલે π/6 into r minus π/6. π/6 ને અંદર ગુણી નાખ્યું અને હવે એમાં આ ખૂણો બાદ કરીએ. માઇનસમાં π/4 અને અહીંયા માઇનસ આવશે એટલે ઓછા r પાઈ ના છેદમાં 6. બે ખૂણાની મેં બાદબાકી કરી. શું કામ ઈ પણ તમને ખ્યાલ આવશે. જુઓ પેલા શું આવે છે એ મળીએ. આ π/4 ગયું, પછી r π/6 પ્લસ છે ને અહીંયા r π/6 માઇનસ છે, એ પણ ગયું. વધ્યું શું? માઇનસ π/6 વધ્યું. ચલો જુઓ આ બંને ખૂણાની બાદબાકી કરી માઇનસ π/6 વધ્યું. તો જે ખૂણો આવે, સાંભળજો, આવા ફોર્મને તમારે જો બાદબાકીમાં લઈ જવું હોય તો જે ખૂણો આવે બેયની બાદબાકીથી, બંને ખૂણાની બાદબાકીથી, એને તમે સાઇન વિધેય લગાડો. સાંભળજો બરોબર, સાઇન વિધેય. અને સાઇન વિધેય લગાડીને એ જે વસ્તુ છે ને ઉપર નીચે ગુણી નાખો તો કઈક સાદુરૂપ થશે. તમને આરામથી સમજાઈ જશે સર શું કહેવા માંગે છે. જુઓ હવે અહીંયા ખૂણો માઇનસ π/6 આવ્યું તો માઇનસ નડે નહીં. જો કરી શકાય, સાંભળજો બરોબર, માઇનસ નડે નહીં તો હું b માઇનસ a કરું. આ બે ખૂણાની બાદબાકી, કાં તો a ઓછા b કાં તો b ઓછા a. હવે જો b ઓછા a કરીશ ને તો ખૂણો પ્લસ π/6 આવશે બાદબાકી. તો જે ખૂણો આવે એને સાઇન વિધેય લગાડી ઉપર નીચે ગુણો. જો ફરી વખત અહીંયા હું આ સ્ટેપ આખું લખું છું, ધ્યાન આપજો. જુઓ બેટા, આખું સિગ્મા વાળું ફંક્શન એમનું 1/sin π/4 પ્લસ r માઇનસ 1 ઇન્ટુ π/6. જો ભાઈ ખૂણો મેં ફરી વાર લખ્યો, કોઈક સેન્ટર પર બતાતું નહોતું, એ ધ્યાન આપજો. આ બીજો ખૂણો સાઇન નો. જુઓ હવે આ બંનેની બાદબાકી કરી, મેં કીધું એમાં b માઇનસ a કરીશ ને તો પ્લસ π/6 બાદબાકી આવશે. જે ખૂણો આવે એને સાઇન લગાડો અને એના વડે ભાગો અને ગુણો. સાઇન π/6 અને અહીંયા સાઇન π/6. સિગ્મા વચ્ચે લખવાનું બાકી છે પણ આપણે પછી કામ કરશું. તમે એમ કહેશો સર આવું શું કામ કર્યું? અગેન મેં પહેલા જ તમને કીધું આપણે બાદબાકીમાં જવું છે, પછી સિગ્મા લગાડશું અને સાદુરૂપ આપશું. ચલો હવે આ સાઇન π/6 માં તમે કિંમત મૂકી શકશો. અહીંયા કેમ ઉપર ગુણ્યું અને ભાગ્યું સમજજો. હવે π/6 એટલે શું કયો તો? આ બે ખૂણાની બાદબાકી. આ π/6 એટલે આ b અને a ની બાદબાકી. તો ચલો હવે નેક્સ્ટ સ્ટેપ હું કયું લખું છું જોજો. આવા જ બે ક્વેશ્ચન એડવાન્સમાં પૂછાઈ ગયા છે, સેમ ટુ સેમ, એટલે ધ્યાન આપજો. તો અહીંયા હતું 1/sin π/6, પછી સિગ્મા હતું r = 1 થી 13 અને અહીંયા મેં sin π/6 વડે ગુણ્યું હતું ને અહીંયા ભાગ્યું. નીચે કયા ખૂણા છે હું લખી નાખું છું. જુઓ π/4 પ્લસ r માઇનસ 1 ઇન્ટુ π/6 અને બીજા સાઇન ના ખૂણામાં શું છે જુઓ તો π/4 પ્લસ r π/6, π/4 પ્લસ r π/6. મેં બેટા આ બંને જે ખૂણા હતા નીચે એ બેની બાદબાકી કરી, b ઓછા a એટલે મને π/6 મળ્યું. એને સાઇન, શું કામ સાઇન ઈ પણ સમજાઈ જશે. સાઇન જ કેમ લગાડ્યું, કોસ કેમ ન લગાડ્યું સમજાઈ જશે. જુઓ હવે સાઇન લગાડ્યું, પછી અહીંયા હતું π/6, એની બદલે આ બેની બાદબાકી લખી શકાય. એટલે તો π/6 આવ્યું હતું, π/6 ની બદલે આ ઓછા લખી નાખું. જુઓ ઓછા આ ખૂણો b ઓછા a. ચલો તો આ આખું થઈ ગયું સાઇન. ઉપર જુઓ તો બેટા, ધ્યાન આપો તો, સાઇન સાઇન આવે એટલે આ બે ખૂણાની બાદબાકી કરો. જો માઇનસ π/6 લઈને પણ આગળ વધી શકાત, પણ માઇનસમાં ક્યારેક ભૂલ થઈ શકે માઇનસ નિશાનીને લીધે. તો મેં b ઓછા a કર્યું એટલે મને પ્લસ π/6 ખૂણો. તો સાઇન લગાડો, એને ગુણો અને ભાગો. હવે જે ખૂણો છે એની જગ્યાએ આ ઓછા લખી નાખો જે કર્યું હતું ઈ. તો આ ખૂણાની જગ્યાએ આ ઓછા લખી શકાય. જુઓ હવે જુઓ બેટા, હવે આને તમે એક્સપાન્ડ કરશો, સાઇન આલ્ફા માઇનસ બીટા. ઉપર જો સાઇન આલ્ફા માઇનસ બીટા સેટ થઈ ગયું. એક્સપાન્ડ કરશો વિસ્તરણ એટલે આરામથી બાદબાકીમાં આવી જશે. ઈ શેમાં કહું ખબર છે? કોટમાં મને દેખાય છે, કેમ કે નીચે સાઇન સાઇન છે. કઈ રીતે જુઓ, હું આને b કહી દઉં, આને b કીધું તું આપણે, આને a કહી દઉં. ચલો ધ્યાન આપજો. તો સાઇન
બી માઇનસ એ અને નીચે છે સાઇન એ સાઇન બી. જમણી બાજુ જે પદ છે આખું આ સિગ્મા પછીનું એનું અહીંયા કંઈક સાદું રૂપ આપું છું. જુઓ, સાઇન ઓફ બી માઇનસ એ ના છેદમાં સાઇન એ સાઇન બી. ઉપર આપણે વિસ્તરણ કરી નાખીએ. સાઇન આલ્ફા માઇનસ બીટા સૂત્ર સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. સૂત્રમાં ભૂલ ન થાય હો ભાઈ. છેદમાં સાઇન એ સાઇન બી. ચલો હવે હું સ્વતંત્ર છેદ આપી દઉં અને સ્વતંત્ર છેદ આપી દો તો જુઓ તો હવે આના છેદમાં આ લઈ જશો, આના છેદમાં કોણ ઉડી જશે? સાઇન બી ઉડી જશે. કોસ એ અપોન સાઇન એ વધશે. કોસ એ અપોન સાઇન એને કહેવાય કોટ એ. અને આ બાજુ જુઓ, આના છેદમાં આ લઈ જાઓ, સાઇન એ ઉડી જશે. કોસ બી અપોન સાઇન બી એટલે કોટ બી. તો આ આખું પરિણામ જુઓ તો આ હતું. એનું પરિણામ મને મળ્યું કોટ એ માઇનસ કોટ બી. એનો મતલબ આ જે આખું ફોર્મ છે, આ જે આખું ફોર્મ છે એને કોટમાં હવે લખી શકાશે. ઉપરથી ફરીવાર લખું છું 1 sin pi by 6 સિગ્મા r is equal to 1 થી 13 અને આખા ફોર્મને લખી શકાશે કોટ એ માઇનસ કોટ બી. એ ખૂણો કયો છે? આ. બી ખૂણો કયો છે? આ. તો કોટ એ ખૂણો એટલે આખો આ પાઈ બાય 4 પ્લસ r માઇનસ 1 ઇન્ટુ પાઈ બાય 6 અને માઇનસ કોટ બી. બી ખૂણો કયો છે? આ પાઈ બાય 4 પ્લસ r પાઈ બાય 6. ચલો બેટા આ થઈ ગયું કોટ એ માઇનસ કોટ બી. ટૂંકમાં શું કર્યું? આ જે આખું વિધેય નીચે ગુણાકારમાં હતું, સાઇન સાઇન ગુણાકારમાં, તો મેં સિગ્મા નો લગાડ્યું કેમ કે પદો કટ નો થાત. તો પેલા આખા વિધેયને હું બાદબાકીમાં લઈ ગયો. જુઓ, એટલે હવે રકમ આવી થઈ ગઈ. હવે અહીંથી આગળનું કામ તમારે ઘરે જઈને પૂરું કરવાનું રહેશે. પહેલા શું કરવાનું? r બરાબર 1 મૂકવાનું. જ્યાં પણ તમને r બતાવીએ 1 મૂકો, પછી r બરાબર 2 મૂકો, 3 મૂકો, એમ આગળ આગળ 13 પદ છે. તો અમુક પદ કેન્સલ થશે, વધે એનું સાદું રૂપ આપો. યસ, અમુક બાકી છે. ઓકે ભાઈ, અમુક મીટિંગમાં જોડાવાનું બાકી છે. 1 મિનિટ એડમિટ આપી દઈએ. 1 જ મિનિટ. હોસ્ટ છે એ પ્રવીણ સર ને બનાવવાના છે ને? પ્રવીણ સર ને બનાવવાના જ ને. રાઠોડ પ્રવીણ સર એને કો-હોસ્ટ બનાવી. ક્યાં છે? મેં કોસ્ટ બરોબર. ઓકે, કન્ફર્મ. ઓકે. ચલો હવે તમને ક્વેશ્ચન થશે બેટા કે આમાં કેમ સર તમે સાઇન વડે જ ગુણ્યું? જો તો મેં પહેલા આ બેની બાદબાકી કરી. તમે કહો સર નીચે સાઇન સાઇન હતું એટલે તમે સાઇન લીધું. જો સાંભળો, હવે જો નીચે કોસ કોસ હોત, સાંભળજો, જો સરખું સરખું હોય ને તો સાઇન વડે જ ગુણાય. સાંભળજો મારી વાત. સરખું સરખું હોય ને સાઇન સાઇન તો સાઇન વડે. અને જો અલગ અલગ હોય સાઇન કોસ, નીચે સાઇન અને કોસ હોય તો કોસ વડે ગુણાય. શા માટે? તો કે અહીંયા જ્યારે વિસ્તરણ કરો ને ત્યારે કોટ એ કોટ બી આવશે, કાં તો tan a માઇનસ tan b આવશે. હવે જો હું અહીંયા કોસ વડે ગુણું બેટા, સાંભળજો, તમને એમ થાય સર કોસ કેમ નો ચાલે? જોજો, હું અહીંયા કોસ વડે ગુણું અને હવે અહીંયા કોસ b માઇનસ a સેટ કરું અને એનું સૂત્ર લગાડું. જુઓ તો કોસ a કોસ b પ્લસ સાઇન એ સાઇન બી. કોસ આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલા બોલ્યો હું. અને સ્વતંત્ર છેદ આપશો ને તો એક બાજુ 1 આવી જશે, પાછું ગુણાકારમાં આવશે. તો આપણે જે જોતું છે એ કામ થશે નહીં. અને હવે મેં આખું ગુણાકારમાં હતું એને બાદબાકીમાં કોટમાં તમને કન્વર્ટ કરીને દીધું. ટ્રીક તમને મેથડ યાદ રહી ગઈ હશે, બરાબર? અને હવે તમારે r is equal to 1 મૂકવાનું છે, r is equal to 2 મૂકવાનું. પછી થોડુંક થોડુંક પદ લખો અને ખબર પડશે અમુક અમુક પદ કેન્સલ થશે અને વધે એનો જવાબ તમે મેળવીને દો. બરાબર? આવું કામ હોમવર્કમાં તમારે કરવાનું છે. હવે આની જેવો જ ક્વેશ્ચન અહીંયા ધ્યાન બધાનો જુઓ, બધાનું રકમમાં ધ્યાન જુઓ તો એડવાન્સ 2016 ની અંદર બેઠો એવો ક્વેશ્ચન પૂછાયેલો છે. જુઓ, એડવાન્સ 2016 માં પણ એવો જ ક્વેશ્ચન છે. r ની જગ્યાએ k દેખાય છે.
અને હજી એવી જ રીતે જો ભાઈ એડવાન્સ 2025 નો ક્વેશ્ચન જુઓ, એડવાન્સ જેઈ એડવાન્સ 2025 નો ક્વેશ્ચન. એમાં આ જુઓ તો અહીંયા તમને સિગ્મા નથી આપ્યું, પણ જુઓ સરવાળામાં પદો છે 60 61 ડિગ્રી, 62 63 ડિગ્રી, અપ ટુ 118 119 ડિગ્રી. એડવાન્સ નો ક્વેશ્ચન. તો પેટર્ન ઈ જ થઈને જુઓ, વસ્તુ તો ઈ જ થઈ 1 sin 60 sin 61. તો જેમ ઓલામાં કર્યું તેમ આમાં જ શીખવાડું. જુઓ તો ઓલા દાખલામાં જેમ કર્યું એમ આ બે જે ખૂણા હોય એની બાદબાકી કરવાની. તો આ b માઇનસ a કરી નાખું. તો આને સીધું હવે તમે પરિણામ તરીકે યાદ રાખી શકો. જુઓ તો અહીંયા 1 sin a sin b, 1 sin a sin b હતું. તો એનું સીધું છેલ્લે પરિણામ મને શું મળ્યું? cot a minus cot b. cot a minus cot b મળ્યું. તો એ પરિણામ હવે યાદ રાખી શકાય. 1 sin a sin b is equal to cot a minus cot b. પણ એ બેની બાદબાકી વાળું પાછું અહીંયા ગુણ્યું છે, એ જોજો આગળ. એ તો આવશે ને. એટલે અહીંયા 1 sin એ બેની બાદબાકી જે છે ખૂણાઓની b માઇનસ a એ આગળ રહેશે. અને પછી આમાં આપણે સિગ્મા લગાડ્યું હતું. નો સમજાણું હોય તો હજી જો આમાં કરાવું છું, ધ્યાન આપજો એડવાન્સ વાળા ક્વેશ્ચનમાં. જો આમાં ચલો અગેન 1 sin a sin b એકવાર શીખી લેજો. હવે 61 માંથી 60 કાઢું છું તો 1 ડિગ્રી આવે 1. તો આને sin 1 થી ગુણીએ અને sin 1 થી ભાગીએ. જો આગળ મેં ભાગી નાખ્યું sin 1 ડિગ્રી. sin 1 વડે ગુણ્યું, sin 1 ડિગ્રી વડે ભાગ્યું. અને અહીંયા તો જેમ છે એમ જ છે. હવે કયો તો આ 1 ની જગ્યાએ શું લખાય? કેટલાને ખબર પડે? હવે આ 1 ની જગ્યાએ ખૂણાની જગ્યાએ શું લખાય? હાથ ઊંચો કરો. કયો ખૂણો માઇનસ કયો ખૂણો લખાય? વિચારીને કયો તો. 1 કઈ રીતે લાવ્યા આપણે? આ 1 આ બેની બાદબાકીથી 61 ઓછા 60 બરાબર 1. બે ખૂણાની બાદબાકી કરી અને સાઈન લગાડ્યું, એના વડે ગુણ્યું ને ભાગ્યું. તો હવે આ 1 ની જગ્યાએ પાછું મૂકી દેવાનું. એટલે હવે અહીંયા 1 ડિગ્રી ની જગ્યાએ શું આવશે? 61 ઓછા 60. અહીંયા આવશે અહીંયા 1 sin 1 sin 1 ની જગ્યાએ આવશે 61 ઓછા 60 છેદમાં આ એમનેમ. અને હવે ઉપર sin આલ્ફા માઇનસ બીટા ની ફોર્મ્યુલા લગાડવાની. વિસ્તરણ સ્વતંત્ર છેદ એટલે આખું કોટમાં આવી જશે. એટલે છેલ્લે આ વસ્તુ કઈ રીતે આવશે બેટા? 1 sin 1 એમનેમ અને આ આવી જશે cot 61 માઇનસ cot 60. cot a માઇનસ cot b આવી જશે. એ તમે આ સાદુરૂપ આપશો એટલે ખ્યાલ આવશે. એવી જ રીતે આ આવશે cot 63 ઓછા cot 62. આ આગળ આવશે cot 64 ઓછા cot 63. તો અમુક પદો કેન્સલ થઈ જશે. વધે જેનું સાદુરૂપ આપીને જવાબ લાવવાનો રહે. બરાબર? તો એ ટાઈપનો ક્વેશ્ચન થઈ ગયો. આગળ વધીએ. થર્ડ ક્વેશ્ચનમાં બધાનું ધ્યાન જુઓ. 2025 ના ક્વેશ્ચન્સ ચાલે છે. જુઓ ધ્યાન આપજો બેટા. sin x plus sin square x is equal to 1 આપેલું છે. તમારે આખું અહીંયા છે, પછી એના સરવાળામાં આખું પદ છે એટલું. એનો જવાબ લાવવાનો છે. ધ્યાન આપો તો. અને જેનો જવાબ લાવવો છે એ cos અને tan માં છે. જોઈ લો એકવાર. cos અને tan માં બધું જ cos અને tan માં છે. અને given આ છે, આટલું મને આપ્યું છે. અને આ જે ખૂણો છે એ પહેલા ચરણમાં છે 0 થી π/2. ચલો આ શું આપ્યું છે જુઓ તો. sin x વત્તા sin square x બરાબર 1. ફોકસ કરો, મારે બધું cos tan માં છે. જુઓ જેનો જવાબ લાવવો છે એ જોઈ લો. તો આને કંઈક આપણે cos tan માં કન્વર્ટ કરીએ પછી જ આપણે એમાં મૂકી શકશું. જુઓ તો અહીંયા sin x એમનેમ, આ sin square x ને જમણી બાજુ લઈ જાઓ. જે પરિણામ આપ્યું તું ત્યાંથી મેં શરૂ કર્યું બેટા. sin square x ને જમણી બાજુ લઈ જાઓ એટલે 1 માઇનસ sin square x શું થઈ જશે બોલો? cos square x. ખ્યાલ આવી ગયો. 1 માઇનસ sin square x થઈ ગયું cos square x. એનો મતલબ અહીંયા જ્યાં પણ cos square સેટ થતો અહીંયા હું sin x મૂકી શકું ભાઈ. આમાં જ્યાં પણ cos square x થાય અહીંયા sin x મૂકવું હોય તો મૂકી શકાશે. હજી મારે tan માં જવું હોય તો જો આમાંથી એક cos ને નીચે લઈ લઉં ભાગાકારમાં.
તો જમણી બાજુ એક cos વૈધો જુઓ તો આ cos સ્ક્વેર x માંથી એક cos નીચે શું કામ આવું કર્યું tan માં જવું છે ભાઈ તો જુઓ sin upon cos is equal to tan sin x upon cos x tan x તો tan x is equal to cos x મળી ગયું ભાઈ બહુ ઈઝી છે મને જે સમીકરણ આપ્યું હતું ત્યાંથી મેં શરૂ કર્યું અને આમાં બધું cos ને tan માં હતું તો પહેલા હું cos માં ગયો કઈ રીતે sin square x ને આમ લઈ ગયો 1 - sin square એટલે cos square x પછી આ એક cos ને નીચે લઈ આવ્યો તો sin upon cos tan x બરાબર cos x આવું મને મળ્યું એનો મતલબ જ્યાં પણ બેટા cos x છે ત્યાં tan x ઠપકારી શકાય હા કે ના યસ જ્યાં પણ cos છે ત્યાં tan મૂકી શકશું અને tan છે અહીંયા cos મૂકી શકશું પછી આગળ કઈક આનું જાદુરૂપ લાવવું પડશે પહેલા તો જો આપણે જ્યાં જ્યાં tan છે ને ત્યાં cos ઠપકારી દે જ્યાં જ્યાં tan છે ને એમાં cos કેમ કે cos વાળી ફોર્મ્યુલા આપણી આગળ વધારે છે હેલો ચલો અહીંયા શું છે 12 ઘાત પછી 3 ના ગુણાકારમાં 10 10 8 8 જોતા રહેજો ઝડપથી આગળ વધીએ જુઓ તો પેલા છે 12 ઘાત cos ની 12 ઘાત x જોતા જાઓ પછી જ્યાં tan ની 12 ઘાત છે ને ત્યાં cos મૂકી દો બેટા tan ની જગ્યાએ cos મૂકી શકાય ચલો તો પ્લસ cos ની 12 ઘાત x આગળ વધીએ પછી 3 ના ગુણાકારમાં cos ની 10 છે પ્લસ sin ની 10 ઘાત x tan ની જગ્યાએ cos મૂકતા જઈએ સોરી એટલે cos ની 10 ઘાત x જ આવશે પછી અહીંયા cos ની 8 ઘાત એમનેમ અને cos ની 8 ઘાત x અને છેલ્લે શું છે અહીંયા cos ની જગ્યાએ cos x ની 6x એમનેમ અને tan ની 6x ઘાત ઓકે ચલો cos ની 6x ઘાત પ્લસ cos ની 6x ઘાત 6 ઘાત અને x આટલું મળ્યું બધું cos માં કન્વર્ટ કરી નાખ્યું જુઓ મારે આની કિંમત મેળવવાની છે ભાઈ બધું cos માં થોડુંક સાદુરૂપ આપી દઈએ આ બે વાર થઈ ગયું 12 ઘાત વાળું પદ બે વાર એટલે 2 cos ની 12 ઘાત x વત્તા આ પણ બે વાર થઈ ગયું જુઓ આ બે વાર થઈ ગયું ને આ બે વાર થઈ ગયું cos માં તો સ્ટેપ કાપીએ આપણે ચલો જુઓ cos ની 10 ઘાત s પ્લસ cos ની 10 ઘાત s કેટલું થશે 2 ટાઈમ્સ અને 12 3 ગુણાકારમાં છે તો 6 વખત cos ની 10 ઘાત x સમજી ગયા 3 દુ 6 યસ અને અહીંયા પણ cos ની 8 ઘાત બે વાર એટલે 2 ટાઈમ્સ અને એને ગુણ્યા 3 છે એટલે 6 ટાઈમ્સ cos ની 8 ઘાત x અને બે વખત cos ની 6 ઘાત એને 3 ગુણાકારમાં નથી ચલો એટલે સુધી આપણે પોઈગા આ જે પરિણામ આપ્યું તું બટા એનો ઉપયોગ કરીને tan ને cos હરખા મળ્યા તો જ્યાં જ્યાં cos હતું ત્યાં tan ઠપકાર દીધું હવે મારે આખાનો આટલાનો જવાબ લાવવો છે અગેન તમે જુઓ બેટા અહીંયા 12 10 8 6 મોટી ઘાતો છે એના સૂત્રો વાપરવામાં બહુ વાર લાગે કન્વર્ટ કરી શકે પણ વાર લાગે ને તો જુઓ તો આ જ પરિણામ પરથી બીજું સ્ટેપ શું આવ્યું હતું જ્યાં પણ cos સ્ક્વેર x છે અહીંયા હું sin x મૂકી શકું જુઓ sin સ્ક્વેર આમ લઈ ગયા હતા તો 1 - sin સ્ક્વેર cos સ્ક્વેર x તો જ્યાં પણ cos સ્ક્વેર x છે અહીંયા હું sin x મૂકી શકું તો હવે sin માં કન્વર્ટ કરીએ કેમ કે ઘાત વધારે છે હું cos ની 2 ઘાત હશે ને અહીંયા sin મૂકીશ તો ઘાત ઓછી થશે પછી કઈક ફાયદો થાય જુઓ તો ફોકસ કરજો 2 cos ની 12 ઘાત x છે હવે cos નો વર્ગ બરાબર sin x છે તો અહીંયા અડધી ઘાત થઈ જશે ને કારણ કે આને લખાય cos ના વર્ગ ની 6 ઘાત હેલો સમજાય છે બેટા યસ ઓકે ગુડ cos ની 12 ઘાત ને લખાય cos નો સ્ક્વેર એની 6 ઘાત અને cos સ્ક્વેર ની જગ્યાએ sin એટલે આ થઈ જશે sin ની 6 ઘાત ટૂંકમાં અડધી થશે ચલો ભાઈ ઘાત ઓછી થાય છે અહીંયા જુઓ 6 sin ની કેટલી થઈ જશે બોલો તો 10 ઘાત છે ને કેટલી થઈ જશે યસ ગુડ 5 ધ્યાન છે એ બધા જવાબ આપે છે ગુડ પ્લસ 6 sin ની 8 છે અહીંયા 4 ઘાત થઈ જશે અને અહીંયા sin ની 3 ઘાત થઈ જશે ચલો એટલે સુધી આપણે પહોંચ્યા કાંઈક ઓછી થઈ ઘાત જુઓ બેટા 6 5 4 3 ઘાત થઈ હવે જુઓ તો બધા જ માંથી શું કોમન નીકળે છે કોમન નાનામાં નાનું શું નીકળે એમ છે એક તો 2 sin ઘન x બધામાં છે જોઈ લો 2 sin ઘન x બધામાં છે બધામાંથી બહાર કાઢો આટલો 2 sin ઘન x કૌંસમાં શું વધે છે જુઓ તો 2 નીકળી ગયો અહીંયા વધશે sin ની 3 ઘાત
વત્તા બગડો કાઢ્યો એટલે અહીંયા વચ્ચે 3 sin ની 3 ઘાત કોમન કાઢી છે એટલે અહીંયા વચ્ચે sin સ્ક્વેર x પ્લસ અહીંયા વચ્ચે 3 sin સ્ક્વેર x અને પ્લસ આ તો આખું નીકળી જ ગયું. ચલો એટલે સુધી ક્લિયર બધાને? આરામથી સાદું રૂપ આપું છું. હવે કઈક કરવું પડશે જવાબ માટે, તો તમને આ કઈક બતાવવું જોઈએ. જુઓ તો બેટા. હેલો સર, યસ બોલો બેટા. 3 sin x નો આવે? ક્યાં? હા, 3 sin square x લખ્યું ને ખાલી 3 sin x. સ્ક્વેર લખ્યું યા. યસ, ઓકે ઓકે, ગુડ. સાચી વાત છે. અહીંયા sin ની 1 ઘાત આવશે. સાચી વાત છે. 3 sin સ્ક્વેર લખાઈ ગયું છે કેમ કે 3 ઘાત કોમન કાઢી છે એટલે 1 વધશે. ઈ બરોબર છે. ઓકે, 3 sin x. યસ, ઓકે. ચલો બેટા, હવે તમે મને વિચારીને કહો, આ જે છગડીયો કૌંસ છે ઈ કઈક સેટ થતું એવું દેખાય છે. કોઈ ફોર્મ્યુલા સેટ થાય છે? જુઓ તો વિસ્તરણ અવયવીકરણની. વિચારો તો બધા. વર્ગની, ઘનની, 4 ઘાતની કોઈ ફોર્મ્યુલા સેટ થાય છે? જુઓ તો. વિસ્તરણ અવયવીકરણ ઉપર ભાર મૂકો. યસ, ગુડ. અમુક સ્ટુડન્ટ્સ કહે છે ઘન છે, 3 ઘાત છે. સાચી વાત છે. જુઓ, આ છે a પ્લસ b નો હોલ ઘન. જો તો a ઘન વત્તા 3a સ્ક્વેર b વત્તા 3ab સ્ક્વેર અને b ઘન. b તરીકે 1 લઈ લ્યો તો એ આખું છે a પ્લસ b નો હોલ ઘન એટલે 2 sin ઘન x અને આ શું છે બેટા? a પ્લસ b નો આખાનો ઘન. જો આ સૂત્ર લખ્યું છે મેં, તો a થશે sin x અને b થશે 1. એનો આખાનો ઘન આવ્યો. ચલો, મોટા પદો હતા એના પરથી આપણે અહીં સુધી પહોંચ્યા. હવે આપણે તો કિંમત મેળવવાની છે. તો જો તો આ બે ભાઈની ઘાત હરખી છે. આ sin ઘન x અને sin x પ્લસ 1 આખાનો ઘન આવ્યો. ઈ બેની ઘાત હરખી. તો આમ હોય બેટા, a નો ઘન ઇન્ટુ b નો ઘન, તો a b આખાનો ઘન લખી શકાય. યસ, લખી શકાય. a ઘન ઇન્ટુ b ઘન એટલે a b આખાનો ઘન. તો જો આ a નો ઘન અને b નો ઘન, તો એને અંદર જવા દઉં. આ a એટલે sin x, b એટલે આખું આ એનો આખાનો ઘન થઈ ગયો. જુઓ તો બેટા, કાંઈ નવું નથી કર્યું ભાઈ. આ a નો ઘન છે ઇન્ટુ b નો ઘન છે, તો a b આખાનો ઘન કર્યો. કેમ આવું કર્યું? કેમ કે જો આ આપણી પાસે છે, અને અંદર ગુણો તો અંદર ગુણશો એટલે sin સ્ક્વેર x પ્લસ sin x અને એની વેલ્યુ તો આપી હતી. sin સ્ક્વેર x પ્લસ sin x ઇઝ ઇક્વલ ટુ 1. જે આ સમીકરણ લીધું હતું ઈ જ તે. જુઓ, ટૂંકમાં જે રકમમાં ડેટા આપ્યો છે એના ઉપરથી જ જવાબ લાવવાનો હોય. એના ઉપરથી જ આપણે tan x ઇઝ ઇક્વલ ટુ cos x લાવ્યા, એના ઉપરથી જ cos સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ sin x લીધું, બધું મૂક્યું અને છેલ્લે પણ આ આખું છે 1 એટલે 1 નો ઘન થશે 1 એટલે જવાબ આવશે ફાઇનલ 2. એટલો બધો ડિફિકલ્ટ ક્વેશ્ચન નહોતો. જે ડેટા આપ્યો તો એમાંથી મેં આ બે આટલું સાબિત કર્યું. જોઈ લો આટલું, અને એ બધું ઓલામાં ઠપકાર્યું, મૂકી દીધું. સાદું રૂપ આપતા કરતા એ નાનું થયું, કોમન કાઢ્યું તો ખબર પડી a પ્લસ b નો હોલ ઘન છે એટલે થોડુંક સાદું રૂપ સુધી આપણે પહોંચી ગયા. બરાબર. આ એડવાન્સ નો ક્વેશ્ચન ઓલરેડી ડિસ્કસ આપણે થઈ ગયો. આ પણ નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. જેમણે પણ બેટા અગાઉનું મેં કીધું એમ તૈયારી કરી હશે ને અમુક ક્વેશ્ચન જોઈને એવું થશે કે આવા મેઇન્સમાં પૂછાય છે, આવા ઈઝી, એ ટાઈપનો ક્વેશ્ચન જુઓ. અહીંયા આ પણ તમારા હોમવર્કમાં આજે મોટા ભાગના ક્વેશ્ચનમાં હું સ્ટાર્ટ આપીશ અને તમારે જ પ્રેક્ટિસ વધારે કરવાની છે ભાઈ. અમુક ગણાવીશ જે એવું લાગે ત્યાં સાદું રૂપ આપતા આપતા. જુઓ તો મને sin x ની વેલ્યુ આપી છે -3/5 અને ચરણ આપ્યું છે પાઈ થી 3π/2. પાઈ થી 3π/2 એટલે કયું ચરણ? ત્રીજું. યસ, ગુડ. ત્રીજામાં સાઇન કેવું હોય? ધન કે ઋણ? ત્રીજામાં સાઇન ધન હોય કે ઋણ હોય? યસ, ઓલ એસટીસી પ્રમાણે ઋણ હોય. તો જો એટલે જ સાઇન નો જવાબ -3/5 છે. હવે ભાઈ મને એક ત્રિકોણમિતીય વિધેય, એક ત્રિકોણમિતીય વિધેયની કિંમત આપી હોય તો બીજા 5 ની મળી જાય કાટકોણ ત્રિકોણ પરથી. આવડે બધાને હાથ ઊંચો કરું. બધાની મળી જાય. યસ, સાઇન એટલે સાબાના છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ, એમ બધાનું મળી જાય. 3, 4, 5 ની ત્રિપુટી.
અને તમારે કોની કિંમત જોતી છે? આટલાની. જુઓ તો એનો મતલબ sin x પરથી તમને tan x મળી જાય અને sin x પરથી તમને cos x મળી જાય. આમાં મૂકો જવાબ. 2024 નો મેઇન્સ નો ક્વેશ્ચન. ખૂબ સહેલો ક્વેશ્ચન કહેવાય. પણ એટલું ધ્યાન રાખજો, ચરણ ત્રીજું છે. ત્રીજામાં tan ધન આવશે અને cos આવશે ઋણ. એ કિંમતો ગોતી મૂકો એટલે મેઇન્સ ના ક્વેશ્ચન નો જવાબ. ધારો છો એટલું બધું અઘરું નથી બટા ત્રિકોણમિતિ. બસ રિવિઝન કરતા રહેવાની જરૂર છે પહેલેથી. એટલે જ દરેક લેક્ચરમાં હું કહેતો તો રિવિઝન કરતા રહેજો. જો આ ક્વેશ્ચન જોઈને ઘણીવાર તમને એમ થશે કે આટલો અઘરો ક્વેશ્ચન, પણ એવું નહીં હોય. ધ્યાન આપો તો આની ઉપર ફોકસ કરો. આ આપ્યું જુઓ, 3 cos 36 ડિગ્રી પ્લસ 5 sin 18 ડિગ્રી છેદમાં છે 5 cos 36 ડિગ્રી ઓછા 3 sin 18 અને એનો જવાબ આવો કંઈક છે. આગળ વાંચીએ. એબીસી નેચરલ નંબર છે, પ્રાકૃતિક સંખ્યાઓ છે, કેપિટલ N. એબીસી ત્રણેય પ્રાકૃતિક સંખ્યાઓ છે. અને જીસીડી એટલે હું આ જુઓ તો ભાઈ આ કઈ નવું નથી. જીસીડી એટલે ગુસાઅ, ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર. ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો ગુસા તો તમને ખબર છે એ 1 છે. આ જે એક્સ્ટ્રા વસ્તુ છે એ ખાલી તમને શ્યોર થવા માટે આપી છે. હું શું કહું છું પેલા ક્વેશ્ચન જુઓ. તમારે છેલ્લે a b ને c ની વેલ્યુ જોતી છે. a + b + c ક્યાં છે? ઈ અહીંયા જુઓ. અહીંયા a √5 - b - c કોનો જવાબ છે? આ ભાઈનો. આ ભાઈનો જવાબ આ છે. એમાં abc છે જુઓ. તો બેટા આ તમને આવડે છે. sin 18 ની કિંમત અને cos 36 ની કિંમત. કેટલા લોકોને ખ્યાલ છે કે આવું ટેબલમાં આવી ગયું છે? હાથ ઊંચો કરો. અને મેં એવું કીધું હતું કે જેઈના ક્વેશ્ચન્સમાં જેમને આગળ વધવું છે એમણે બધા 18 અને 36 ના તો મોઢે કરી જ નાખવા જોઈએ. તો હવે આ ક્વેશ્ચન આરામથી જો 2024 નો જ છે તો એ ટેબલ કરી નાખવું પડે 18 અને 36 ડિગ્રીનું. એમાં મેં તમને અમુક કીધી હતી 15, 75, 18, 36 એ બધી કરતા જાઓ. હવે sin 18 ડિગ્રી કેટલાને યાદ છે? હાથ ઊંચો કરો. sin 18 ડિગ્રીની કિંમત બોલો. જુનાગઢ માંથી ભાઈ, જુનાગઢ માંથી જવાબ આપો ઝડપથી. બાકીના યાદ કરો. તમને એ ડિગ્રી યાદ છે કે નહીં? ટેબલ વાળી sin 18 ડિગ્રી. √5 - 1/4. યસ, એક્ઝેક્ટલી, ગુડ. √5 - 1/4. અને એવી જ રીતે cos 36 ડિગ્રી છે √5 + 1/4. ટેબલ યાદ કરજો. તો હવે કાંઈ નહીં ભાઈ, આ તમારે અહીંયા મૂકવાની છે sin 18 cos 36. અહીંયા આટલાનું સાદું રૂપ આપો. સાદું રૂપથી બીવાનું નથી, વર્ગમૂળ વાળું હોય. છેલ્લે કરણી લઈ લેવાની ન થતું હોય તો, અને એને આવા સ્વરૂપમાં કન્વર્ટ કરો. આવું આવશે જ તે. એ કમ્પેર કરશો, સરખામણી કરશો આના જવાબની એટલે તમને સ્મોલ abc મળી જાય. આનો ઉપયોગ એટલો જ છે કે તમને જે abc મળશે ને સરખામણીથી તો તમે શ્યોર થઈ જશો. જો દાહોદમાં અમુક સ્ટુડન્ટ્સ નું ધ્યાન નથી ભાઈ, કઈક બીજી મજા લે છે ચાલુ લેક્ચર. એ લોકો થોડી ગંભીરતા સમજો બેટા. જેઈ ના ક્વેશ્ચન્સ ચાલે છે, PYQs બધા. ચલો જુઓ. તો એબીસી તમને કમ્પેરિઝન થી જ મળી જવાના છે. ગુસાનો ઉપયોગ ખાલી આમાં એટલો જ છે કે તમે શ્યોર થઈ જશો કે જે A અને C મળે એવી સંખ્યા હશે જેનો ગુસા તમને એક બતાતો હશે. બરોબર? એટલે કમ્પેરિઝન થી જ તમને એબીસી મળી જવાના છે. એટલે અહીંથી પણ આ બધા જ દાખલા ની શીટ તમને મળશે. તમારે જાતે હોમવર્ક પૂરું કરવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. દરેક ક્વેશ્ચન એવા આવે છે સામે કે આમ જોઈને થોડુંક એવું લાગે કે એવડા મોટા હશે, બીક લાગે, પણ બેટા દર વખતે એવું ન હોય. ખાલી આગળ વધો. તમે જુઓ, tan A ની કિંમત આપી છે, tan B ની કિંમત આપી છે, x ના ફોર્મમાં છે, અને tan C ની કિંમત અહીંયા છે. જુઓ, એમાં માઇનસ ઘાત છે અને આખું 1/2 એટલે 1/2 એટલે વર્ગમૂળ જ થયું. ઘાત 1/2 છે tan C માં. અને ABC ત્રણેય ખૂણા 0 થી π/2 માં છે, એટલે કે પહેલા ચરણમાં છે. હવે A + B = શું? A + B ખૂણા બરાબર શું?
સી ના ફોર્મમાં ઓપ્શન્સ છે, જોઈ લો. તો આવા ક્વેશ્ચન થોડાક આપણે આવી પણ ગયા છે મોડ્યુલમાં કે મને 10 આપ્યું છે, 10 બી આપ્યું છે અને મારે જવું છે a પ્લસ બી માં. તો આરામથી તમને શીખવાડ્યું છે ભાઈ 10 ઓફ a પ્લસ બી ની ફોર્મ્યુલા વાપરો, 10 આલ્ફા પ્લસ બીટા, કેમ કે 10 આપ્યું છે, 10 બી આપ્યું છે. એટલે આ 10 આ a પ્લસ બી મારે જે જોતું જ ને 10 લગાડો એટલે 10 a પ્લસ બી આ મળશે, એના આધારે કે a પ્લસ બી છેલ્લે મળશે. અને 10 a પ્લસ બી ની ફોર્મ્યુલા યસ બધાને આવડે. કેટલાને આવડે 10 a પ્લસ બી? હાથ ઊંચો કરો. 10 આલ્ફા પ્લસ બીટા ભાઈ. જોયું એવા છોકરાઓ પણ છે આ ફોર્મ્યુલા બોર્ડ લેવલની પણ યાદ નથી. ઓકે સરસ, થેન્ક યુ. એટલે હવે એમનું તો શું કરવું બેટા કયો? સાથે સાથે વર્ક નથી કર્યું તો જેઈ ના ક્વેશ્ચન ક્યાંથી સોલ્વ થશે? બોર્ડનું વર્ક નથી. 10 ઓફ a પ્લસ બી બોલો બધા ફોર્મ્યુલા યસ. 10a પ્લસ 10b upon 1 minus 10a into 10b. ચલો પછી 10a તમારી પાસે છે, 10b છે એ મૂકવાનું અને નીચે 10a 10b નો ગુણાકાર છે અને જવાબ બધો c ના ફોર્મમાં છે. તમે જો ઓપ્શન બધા c ના ફોર્મમાં છે. તો એનો મતલબ આ 10c જેવું કંઈક આવવું જોઈએ. આનું સાદુરૂપ આપશો ને તો ઇક્વલ ટુ માં 10c જેવું કંઈક આવવું જોઈએ, તો જ a પ્લસ બી નું c સાથે કંઈક રિલેશન બનશે. બરાબર? અહીંથી પણ મેં તમને એક હિન્ટ આપી દીધી છે કે 10 એ મૂકો, 10 બી મૂકો, સાદુરૂપ આપજો. જો જાતે સાદુરૂપ પછી આપવાનું રહેશે અને ગમે એમ કરીને એને 10c માં કન્વર્ટ કરો, 10c માં આવશે જ. અને છેલ્લે છે ને આનો જવાબ બેટા સાદુરૂપ 10c જ આવવાનું છે. અને 10 a પ્લસ બી બરાબર 10c તો a પ્લસ બી બરાબર c એવો જવાબ આવશે. એટલા માટે કેમ કે અહીંથી તમે સાદુરૂપ હવે આપી શકો. થોડુંક વર્ગમૂળ વાળું છે, લસા લઈને શાંતિથી ઉડાડજો. બરાબર? હું હિન્ટ આપું છું. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. એડવાન્સ 2024 નો ક્વેશ્ચન છે. થોડુંક સ્ટાર્ટ કરશું એટલે આપણને ખબર પડશે કે આ તો આવડે છે. જુઓ તો x જે ખૂણો છે એ π/2 થી π એટલે બીજા ચરણમાં છે. x બીજા ચરણમાં છે. યસ, ગુડ. cot x ની કિંમત આપેલી છે અને મારે આખા આની કિંમત જોઈએ. જુઓ બરાબર, આટલાની કિંમત મારે જોઈએ છે. હવે એમાં 11x/2 ખૂણો છે તો તમને એમ થાય સર x ખૂણામાંથી આ x cot x ની કિંમત આપી છે, એમાંથી 11x/2 ખૂણો લાવવો તો કેમ અઘરો? કેમ કે x જાણીતોય નથી ખૂણો અને આ કોઈ કિંમત એ જાણીતી નથી, -5/√11, જેથી x ખૂણો ગોતી શકાય. તો આ જે પદ આપ્યા છે એ જુઓ તો આમ સરખા જેવા છે. આમાં sin છે, આમાં cos છે. તો આ એક પદ, અહીંયા બે પદ, એટલે ગુણાકાર કરશું તો બે પદ, અહીંયા ગુણાકાર કરશું તો બે પદ, 4 પદ આવશે. તો જોઈએ આપણે ગુણાકાર કરીને જે મેળવવાનું છે એ આપણે પહેલા જોઈએ. જોઈ લ્યો તો અહીંયા શું છે? ખૂણો 11x/2 sin 6x minus cos 6x અને cos 11x/2 sin 6x plus cos 6x. ચલો તમે દરેક લોકો સ્ટાર્ટ કરો, અત્યારે જ સ્ટાર્ટ કરો, આખો નથી ગણવાનું. ખાલી આટલાને અંદર ગુણો, આને આ બે સાથે વારાફરતી ગુણો અને આને આ બે સાથે વારાફરતી ગુણો. અને જે 4 પદ આવે છે એમાં પેર બનાવીને કોઈ ફોર્મ્યુલા સેટ થાય કે નહીં જુઓ. ગુણાકાર કરીને આગળ વધો. ચલો થોડાક સાદુ રૂપના સ્ટેપ તમને મેં આપ્યા.
ચલો જુઓ બધાનું ધ્યાન અહીંયા. પછી ચેક કરો કે તમારું સાદુરૂપ તમે જે આપ્યું એ સાચું છે કે ખોટું. એક વખત ધ્યાન આપો. ચલો આને અંદર આપણે બે સાથે ગુણી નાખીએ. તો sin 11x/2 ઝડપથી જુઓ sin 6x. પછી આની સાથે ગુણીએ એટલે પ્લસ sin 11x/2 cos 6x. આને અંદર ગુણી નાખો એટલે પાછા બે પદ cos 11x/2 sin 6x અને cos 11x/2 અને cos 6x. ચલો આટલા પદ આવ્યા. હવે તમે ધ્યાનથી જુઓ તો અહીંયા છે sin sin અને અહીંયા છે cos cos અને ખૂણા હરખા છે. જુઓ તો બેટા 11x/2 અહીંયા 6x અહીંયા પણ જુઓ Hello, cos sir. cos માં. યસ બેટા. માઇનસ સાઇન 11x/2 નું આવે. ક્યાં બેટા? હા ઓકે આ પ્લસ નું માઇનસ. યસ યસ. એક ભાઈબંધ છે યાદ તો પ્લસ માઇનસ ની ભૂલ જ ગોતે છે. બરોબર છે સરસ ગુડ. સારું થયું ભાઈ કહેતા રહેજો ખાલી માઇનસ આવશે. યસ હાલો જુઓ તો બેટા ધ્યાન આપો. હવે આ બેયના ખૂણા જુઓ તો 11x/2 અને 6x અને અહીંયા 11x/2 અને 6x. ઓકે તો આરામથી ખબર પડી જાય કોની ફોર્મ્યુલા સેટ થાય છે. ઝડપથી હાથ ઊંચો કરો ઝડપથી. યસ અમદાવાદ સેન્ટર માંથી આન્સર આપો. ગુડ. અમદાવાદમાંથી. યસ એક્ઝેક્ટલી ગુડ. cos cos sin sin એટલે cos of alpha minus beta. તો કોઈ પણ ને alpha beta કહી દો એટલે 11x/2 minus 6x cos of alpha minus beta. અને હવે આ જુઓ તો sin cos cos sin. ઝડપથી. અથવા આમે વિચારી શકાય sin alpha cos beta minus sin alpha cos beta cos alpha sin beta. જો વચ્ચે કઈ ફોર્મ્યુલા સેટ થાય ઝડપથી. યસ બરોબર છે. હવે તો થાય જ ને. આ ખબર પડી ગઈ cos of alpha minus beta. તો અહીંયા પણ તમને ખબર પડી ગઈ પ્લસ sin alpha minus beta. alpha કોણ થશે બેટા? અહીંયા જો sin alpha cos beta minus cos alpha sin beta એટલે 6x minus 11x/2. બરાબર. સાદુરૂપ ઝડપથી આપો. અહીંયા લસા લઈ લ્યો તો 6 દુ 12 થશે. 11 માંથી 12 જાય minus x/2. તો cos તો કેવું છે ભાઈ? cos ને માઇનસ કોણાથી ફેર પડે છે? હેલો યસ ગુડ. તો આ થઈ જશે cos x/2 અને પ્લસ અહીંયા લસા લઈ લ્યો 6 દુ 12 12 માંથી 11 જાય એટલે x/2 ખૂણો વધશે. cos x/2 પ્લસ sin x/2. આપણે જે જોતું હતું એનું સાદુરૂપ આપ્યું તો આટલો જવાબ આપ્યો. કેટલાને અહીં સુધી સાદુરૂપ આપ્યું તો હાથ ઊંચો કરો. સાદુરૂપ મેં હમણાં તમને ગણવા આપ્યું કેટલાને આવ્યું તો અહીં સુધી? યસ વેરી ગુડ. ઘણા સેન્ટર ઉપર ઘણા વિદ્યાર્થીઓને બાકીના એ બસ આ ફોર્મ્યુલા દેખાણી હોય તો વાંધો ન આવે. તો હવે તમે જુઓ કોટેક્સ ની કિંમત આપેલી છે. એક ત્રિકોણમિતીય વિધેયની કિંમત આપણી પાસે છે તો cos x/2 અને sin x/2 માં આરામથી જઈ શકાય. બોર્ડના સેક્શનમાં પણ આપણે દાખલો ગણેલો આવો અને જેઈ માં પણ ડિસ્કસ થઈ ગયું છે એવા ક્વેશ્ચન્સ આવેલા. કોઈ સ્ટુડન્ટને ખ્યાલ છે ખરી? આપણી પાસે કોટની કિંમત છે. કોટ ઉપરથી tan પણ મળી જાય. tan થઈ જશે √11 ના છેદમાં 5 માઇનસ -√11/5. કોટ ઉપરથી tan ખબર પડી જાય. અને જો tan આપ્યું હોય તો cos x/2 અને sin x/2 બંને મેળવી શકાય. કેટલાને ખ્યાલ છે? હાથ ઊંચો કરો. બોર્ડ સેક્શનમાં આપણે ગણેલો છે. યસ વેરી ગુડ. ઘણા બધાને યાદ છે. ગુડ. રાજકોટ ગુરુકુળમાંથી કોઈ આન્સર આપશે ભાઈ? આપણી પાસે ચલો tan ની કિંમત છે એના પરથી મારે cos x/2 માં જવું છે અથવા તો sin x/2 માં જવું છે. રાજકોટ ગુરુકુળ. tan x/2 is equal to 1 minus cos x/2 ના છેદમાં 1 plus cos x/2. થોડુંક કઈક ફોર્મ્યુલામાં લોચો થતો એવું લાગે છે. જો આપણે sin x/2 cos x/2 જવું હોય તો યાદ કરો આપણે ભણેલા છીએ આ sin x/2 એટલે હાફ એંગલ જોઈએ છે તો યાદ કરો એના સ્ક્વેર થી જવાનું છે. પહેલા તો ઈ મને કહો આની ફોર્મ્યુલા કોઈને યાદ છે? cos ના ફોર્મમાં sin સ્ક્વેર થીટા ની ફોર્મ્યુલા cos ના ફોર્મમાં. યસ એસ્પાયર માંથી આન્સર આપો. એસ્પાયર માંથી બેટા
અને ખૂણો મારે કેવો જોવે છે કેજો બેટા બોલ યસ cos theta by 2. ફરીવાર બેટા ઝડપથી સંભળાણું નહીં 1 minus cos theta by 2. યસ વેરી ગુડ ક્લેપ ફોર હિમ બરોબર છે 1 minus cos 2 theta by 2 તો યાદ કરો બેટા તમારે sin x by 2 જોતું છે તો તમે sin square x by 2 થી સ્ટાર્ટ કરો હવે મોટા ભાગનાને ખ્યાલ આવી ગયો હોય જેણે અગાઉ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી છે અહીંયા x by 2 છે અહીંયા ખૂણો ડબલ થાય છે તો 1 minus cos x by 2 અને એવી જ રીતે cos square x by 2 બરાબર થશે 1 plus cos x by 2 ફોર્મ્યુલા ખ્યાલ હશે તો એનો મતલબ કે sin 10x મારી પાસે છે કાટકોણ ત્રિકોણ પરથી કોની કિંમત મેળવી લેવાય cos ભાઈ ની જુઓ કાટકોણ ત્રિકોણ પરથી tan આપ્યું છે cos ની કિંમત મેળવી લ્યો પણ ધ્યાન રાખજો x પાઈ બાય 2 થી પાઈ કયા ચરણમાં છે ખૂણો કયા ચરણમાં છે યસ ગુડ બીજા ચરણમાં છે એટલે બીજા ચરણમાં cos કેવું આવશે ઋણ એને પણ ઋણ રાખવાનું છે અને ઈ મેળવી લ્યો આમાં મૂકી દો એટલે તમને cos x by 2 sin x by 2 મળી જાય વર્ગમૂળ લઈને એટલે તમે વિચારો બેટા કે જે બોર્ડ સેક્શનમાં દાખલો આપણે ગણ્યો ને ઈ છે એડવાન્સમાં જુઓ એનો મતલબ કે એવા કઈ ખાસ બહુ મોટા ક્વેશ્ચન્સ ન હોય અમુક હોય થોટફુલ પણ આપણે જે ભણ્યા હોય કોન્સેપ્ટ એમાંથી હોય વિચારો બોર્ડ લેવલનો જ ક્વેશ્ચન થયો કે નહીં શરૂઆતમાં ખાલી એટલું આપ્યું હતું ગુણ્યો એના પરથી જ આપણને ખબર પડી ગઈ કે બે ફોર્મ્યુલા સેટ થઈ ગઈ sin આલ્ફા માઇનસ બીટા cos આલ્ફા માઇનસ બીટા અને તરત જ મને આ રિઝલ્ટ મળી ગયું તો તરત આપણને લાઈટ થવી જોઈએ કે મારી પાસે એક ત્રિકોણમિતીય વિધેય છે મને cos મળી જાય ભાઈ cot x પરથી cos x મળી જાય અને આ બે ફોર્મ્યુલા પરથી sin સ્ક્વેર ને cos સ્ક્વેર ને આ બે મળી જાય તો એડવાન્સ લેવલનો ક્વેશ્ચન થયો 2024 નો ઓકે ગુડ નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ ઓકે આમાં પીડીએફ માં થોડોક ફોટો બરોબર પડેલો નથી સ્ક્રીનશોટ એટલે અહીંયા થોડુંક ઝાંખું આવ્યું છે પણ હું અહીંયા રકમ લખી નાખું છું જુઓ તો એક લખું છું फोर cos स्क्वेर 9 डिग्री -1 પછી છે 4 cos સ્ક્વેર 27 ડિગ્રી -1 પછી 81 ડિગ્રી -1 243 આની જેવા ચાર પદ છે ભાઈ 2023 નો માઇન્સ નો ક્વેશ્ચન જુઓ કોઈને યાદ છે આપણે લાસ્ટ લેક્ચર માં જ આ ટાઈપ નો થોડો ક્વેશ્ચન જોયો હતો 4 cos સ્ક્વેર થીટા -3 હતું 4 cos સ્ક્વેર થીટા -3 યાદ આવે છે કોઈને આમાં કોને સંબંધિત સૂત્ર કઈક મળે વિચારો 4 અને 3 કેટલાને યાદ આવે છે યસ ગુડ 4 cos સ્ક્વેર થીટા -3 કેટલાને યાદ આવે યસ ભાઈલી વડોદરામાં બેન શું કહે છે ભાઈલી વડોદરા ઓડિયો ઓપન કરો ને જવાબ આપો બેટા કાઈ વાંધો નહીં થાય તો જુઓ પ્રયત્ન કરે છે બેન પણ હજી ઓડિયો શરૂ નથી થયો યસ થઈ ગયો બોલો બેટા हेलो બોલો બોલો 4 cos square 4 cos cube alpha minus 3 cos alpha ઈ કોની ફોર્મ્યુલા છે બેટા cos 3 alpha યસ એક્ઝેક્ટલી ગુડ cos 3 થીટા ની ફોર્મ્યુલા હતી અને એના પરથી આપણે આવું રિઝલ્ટ લાવ્યા હતા cos 3 થીટા upon cos થીટા આવું રિઝલ્ટ આપણે લાવ્યા હતા કઈ રીતે બેટા cos 3 થીટા ની યાદ કરો જે બેન બોયલા ઈ ફોર્મ્યુલા હતી 4 cos ક્યુબ થીટા -3 cos થીટા અને એના બરાબર cos 3 થીટા હતું હવે મેં cos કોમન કાઢી નીચે જવા દીધું હતું તો આપણે જ્યારે પણ 4 cos સ્ક્વેર -3 આવે ત્યારે આનો ઉપયોગ કરી શકીએ cos 3 થીટા upon cos થીટા ઓકે સર પણ અહીંયા તો શું કરશો તમે 4 cos સ્ક્વેર -1 છે ભાઈ આમાં હતું 4 cos સ્ક્વેર થીટા -3 જ્યારે અહીંયા છે 4 cos સ્ક્વેર થીટા -1 તો 4 3 તો છે નહીં અહીંયા 4 1 છે તો શું કરશું તો કાઈ નહીં આ cos સ્ક્વેર ને sin માં કન્વર્ટ કરીને જોઈ જુઓ 4 cos સ્ક્વેર થીટા -1 જુઓ તો 4 cos સ્ક્વેર થીટા -1 તો હું શું કરું છું આ જે cos સ્ક્વેર છે ને sin સ્ક્વેર માં કન્વર્ટ કરું cos સ્ક્વેર થીટા = 1 - sin સ્ક્વેર થીટા યસ
હવે અંદર સાદું રૂપ આપો તો 4 - 4 sin સ્ક્વેર થીટા -1 તો 4 માંથી એક જશે તો 3 એટલે 3 - 4 sin સ્ક્વેર થીટા. ભાઈ જુઓ આની પહેલામાં જે જૂનો દાખલો આપણે ગણ્યો હતો ને મોડ્યુલનો એમાં 4 3 હતું એટલે cos વાળી ફોર્મ્યુલા આવી હતી અને હવે અહીંયા જે પૂછ્યું છે એ જુઓ 3 4 3 4 વાળી કઈ ફોર્મ્યુલા છે હાથ ઊંચો કરો તો યસ વેરી ગુડ ઘણા બધાને આવડે છે ગુડ sin 3 થીટા ની ફોર્મ્યુલા યસ એક્ઝેક્ટલી તો બેટા 3 - 4 sin સ્ક્વેર થીટા કેવું સ્વરૂપ આવશે sin 3 થીટા upon sin થીટા ટૂંકમાં મોડ્યુલમાં જે આપણે ભણી ગયા છે ને એ જ કોન્સેપ્ટ નો યુઝ થયો છે જ્યાં આપણે cos સ્ક્વેર હતું અને અહીંયા sin સ્ક્વેર નું પૂછ્યું છે જે cos સ્ક્વેર હતું એને મેં sin સ્ક્વેર માં ફેરવું તો આ જાણીતી ફોર્મ્યુલા આવી ગઈ હજી એકવાર આ કેમ આવ્યું હું શીખવાડું જોઈ લો ઝડપથી sin 3 થીટા ની ફોર્મ્યુલા યાદ કરો sin 3 થીટા ની ફોર્મ્યુલા યસ 3 sin થીટા -4 sin ક્યુબ થીટા હવે આમાંથી sin કાઢો કોમન આમાંથી sin કોમન કાઢી નીચે જવા દો એટલે હું આવી જશે sin 3 થીટા ના છેદમાં sin થીટા અને વચ્ચે આપણું ફોર્મ 3 - 4 sin સ્ક્વેર થીટા અને આ કોણ છે આ ભાઈ છે એનો મતલબ આ બે હરખા જોઈ લો તો આના ઇઝ ઇક્વલ ટુ આપણે આ હવે યુઝ કરી શકશું sin 3 થીટા upon sin થીટા અને હવે આરામથી દાખલો થઈ જાય અહીંયા આગળ 36 ગુણાકારમાં છે જોજો તો 4 cos સ્ક્વેર થીટા -1 ઈ થઈ જશે આ 36 ગુણાકારમાં આ થઈ જશે sin 3 થીટા ના છેદમાં sin થીટા 9 એટલે થીટો એનો 3 ગણો એટલે 18 ડિગ્રી સોરી 9 તેરી 27 ડિગ્રી ના છેદમાં sin થીટા એટલે sin 9 ડિગ્રી આ પહેલાનું સાદુરૂપ આવ્યું બેટા એવી રીતે બીજાનું સાદુરૂપ ત્રીજાનું અને ચોથા ટર્મનું સાદુરૂપ આ જ ફોર્મ્યુલાથી આપી દેવાનું છે sin 3 થીટા ના છેદમાં sin થીટા થી એટલે ખૂબ સરળ દાખલો બની ગયો છે મેઇન્સ નો આ ક્વેશ્ચન 2023 માં હતો ખાલી ફોર્મ્યુલા એપ્લાય કરશો sin 3 થીટા upon sin થીટા એટલે સાદુરૂપ આગળ તમને મળશે એટલે હવે તમારે પૂર્ણ કરવાનું જો બધા જ ક્વેશ્ચન મોટા ભાગના અધૂરા મૂકું છું એનું કામ પછી તમારે કરવાનું છે યસ આગળ જુઓ 96 ના ગુણાકારમાં cos pi by 33 cos 2 pi by 33 cos 4 pi by 33 cos 8 pi by 33 16 pi by 33 cos 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 ઘણું બધું ગુણાકારમાં અને જોઈ લો 2023 નો મેઇન્સ નો ક્વેશ્ચન મોડ્યુલમાં આપણે આનું પરિણામ આપ્યું જ છે ને આવા દાખલા થઈ ગયા છે જો બેટા ખૂણાને ઓબ્ઝર્વ કરો આ x ખૂણો આ એનો ડબલ છે જો 2 pi by 33 એટલે 2x પછી 4x 8x યાદ કરો તો cos x ગુણાકારમાં cos 2x cos 4x cos 8x up to cos 2 raised to n બે ની ઘાતમાં ખૂણો હતો યાદ કરો કોઈએ યાદ રાખ્યું છે આનું પરિણામ જમણી બાજુ આ મોટું ફોર્મ્યુલા હતું પરિણામ એની ડાબા અને જબા RHS યાદ રાખ્યું છે કોઈએ મોક માટે બેટા આ બધું કરવું પડ્યો તો મોકના જવાબ આવે કોણે કોણે યાદ રાખ્યું છે આનું જમણી બાજુનું પરિણામ આ પરિણામ આપણે આવી ગયું છે ભણવામાં યસ ઈડર માં છેલ્લે આન્સર આપો ઈડર માંથી જેઈ ના માટે અગત્યના બધા રિઝલ્ટ્સ આપણે લાસ્ટ 2-3 લેક્ચરમાં કર્યા હતા એ બધા જ યાદ રાખો બેટા તો જો મેન્સ ના પ્રશ્નોનો ઝડપથી જવાબ આવે ઈડર માંથી જવાબ આપો છેલ્લે યસ બોલો બેટા પાછળ છેલ્લે હાથ કોકે ઊંચો કર્યો તો યસ અવાજ કપાય છે ઓકે ઓડિયો બંધ કરી દો ઓડિયો બંધ કરી દો હા હા વાંધો નહીં અવાજ બંધ કરી દો બેટા તો જુઓ આનો જવાબ હતો હવે ઓડિયો બંધ કરી દો બેટા કટ થાય તમારો અવાજ યસ અહીંયા ધ્યાન 1/2 raised to n plus 1 પછી sin નો ખૂણો હતો 2 raised to n plus 1 into x upon sin x
આજે આખું ડાબી બાજુ છે બેટા. હવે તમે બંધ કરી દો ઓડિયો, બેસી જાઓ ઈડરમાં ભાઈ. યસ, ઓકે. તો આ જે પરિણામ હતું સીધું જો સાઈનમાં આમાં એપ્લાય કરી જશો તો તમે જવાબ સુધી પહોંચી શકશો. જેમણે PYQs પ્લસ મેઇન્સના ક્વેશ્ચન સોલ્વ કરવા છે ને એ પરિણામ તૈયાર કરવા પડશે બેટા. ભણાવી દીધા પછી એ લેક્ચરનું યાદ હોવું જોઈએ. અગત્યના પરિણામ જો ઘણા બધાને યાદ નથી તો બેટા JEE ના ક્વેશ્ચન સોલ્વ નહીં થાય. તો હવે અહીંયા n પદો નથી, 1 2 3 અહીંયા 4 અને આ 16 છે છેલ્લે. તો છેલ્લા પદને 2n સાથે સરખાવાના. 16 એટલે 2 ની 4 ઘાત, તો n બરાબર મને મળી જશે 4. તો એનો મતલબ આ જે છે એમાં n બરાબર 4 મૂકી દો અને x મૂકી દો π/33 અને સાદુરૂપ આપો, જવાબ આવશે. હવે તમારે સાઈનમાં કન્વર્ટ કરી આ પરિણામનો ઉપયોગ કરજો. નો યાદ રહે તો જૂના પેજ કાઢજો JEE સેક્શનના, એમાં પરિણામો મળશે. સેમ ટુ સેમ એવો દાખલો જો આ cos 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 ગુણાકારમાં છે એવો જ સાઈનમાં છે. તમે જુઓ 2022 માં એવો ક્વેશ્ચન હતો, 2024 માં આવ્યો, 23 માં આવ્યો. તો પરિણામો તમે તૈયાર કરશો તો આવડશે. સાઈન સાઈન ગુણાકારમાં છે પણ હેલો સાઈન વાળું એવું સૂત્ર નથી, માત્ર cos માટે જ હતું. તમે જોશો તો યાદ આવશે. સાઈન માટે એવું વધારે પદો ગુણાકારમાં હોય તો નથી, તો cos માં કન્વર્ટ કરવું પડે. cos માં કન્વર્ટ કરવા માટે જો આગળ બગડો છે, આ cos ને હું કન્વર્ટ કરું તો જે ખૂણો હોય એને 90 માંથી માઇનસ કરવો પડે, π/2 માંથી બાદ કરવો પડે. યસ, તો cos π/2 માઇનસ π/22 એમ બધાને કન્વર્ટ કરવાનું cos માં, અને પછી આવા ખૂણા સેટ થઈ જશે x 2x 4x. પણ એટલું ધ્યાન રાખજો, હેલો બે પદ એમાં સેટ નહીં થાય. આ કામ તમારે જાતે કરવાનું છે એટલે કહું છું. ખૂણા સેટ થવા જોઈએ ને, અહીંયા x ખૂણો 2x ખૂણો એનું 2 ગણું એટલે 4, એનું ડબલ એટલે 8, એનું ડબલ એટલે 16 એમ સેટ હોવા જોઈએ. તમે કોસમાં આને કન્વર્ટ કરી નાખશો ને તો 3 પદ તો સેટ થઈ જશે, તમારે જાતે કરવાનું છે. 1-2 પદને તમારે ગોઠવવા પડશે ને કંઈક કન્વર્ટ કરવા પડશે. સૂત્ર તો આ જ વાપરવાનું છે, સાઈન વાળું, આપણું શોર્ટકટ પરિણામ. બરોબર, એટલે અહીંથી તમારે જાતે પૂરો કરવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ 2022 નો. 2 sin 12 ડિગ્રી માઇનસ sin 72 ડિગ્રી છે. 2 sin 12 ડિગ્રી માઇનસ sin 72 ડિગ્રી છે. તો 12 ડિગ્રીની કિંમત આપણને બેટા ખબર નથી. ધીમે ધીમે લાવી શકાય, કેમ કે 12 ડિગ્રીનું ડબલ 24 ડિગ્રી થાય. હવે 24 નું સીધી ખબર નથી આપણને, અને આખાની કિંમત આપણે જોતીશ ને અહીંયા 72 ડિગ્રી છે, તો તમને એટલી તો ખબર પડે કે 36 નું ડબલ 72 થાય છે, 36 દુ 72, તો એ પણ સેટ થઈ શકે, એ મુક્તિ કરી શકાય. પણ આ 12 ડિગ્રી નું શું કરશું? અને એ પાછું જુઓ 2 વખત છે, ધ્યાન આપજો. તો આની અંદર શું લાવવાનું છે જુઓ તો, 2 sin 12 ડિગ્રી માઇનસ sin 72 ડિગ્રી, આટલું લાવવાનું છે. હવે મેં કીધું એમ sin 72 તો 2 થીટા નો યુઝ કરીને લાવી શકાય, પણ એમાંય સાદુરૂપ તો વધારે આવશે. પછી આ sin 12 નું શું કરશું? તો એ પહેલા તો જો 2 વખત છે, તો sin 12 ડિગ્રી પ્લસ sin 12 ડિગ્રી આવું તો લખી જ શકાય, માઇનસ sin 72 ડિગ્રી. ચલો 2 વખત લખ્યું, 2 ટાઈમ્સ હતું એટલે. હવે તમને બધાને યાદ હોય તો બોર્ડ સેક્શન નું કાં તો s માઇનસ s કાં તો s પ્લસ s વાપરો. s માઇનસ s વાપરવાથી ફાયદો શું થશે? s માઇનસ s એટલે યાદ કરો 2cs, બાદબાકી માંથી ગુણાકારમાં જાવ બેટા. કેમ આનો ફાયદો થશે s માઇનસ s નો? કેમ કે જો 12 ઓછા 72 કરશું ને તો 60 આવશે, જાણીતી કિંમત આવી જશે. એક ફાયદો તો આપણને બતાવી ગયો. આપણે આખાનો જવાબ જોતો છે. જો એકમાં હું એપ્લાય કરું છું ફટાફટ, s માઇનસ s એટલે 2cs 2m નમ cos, ખૂણાનો સરવાળો ભાગ્યા 2, ગુણાકારમાં જઈએ છે તો ભાગ્યા 2 ભૂલાય નહીં. યસ, ડિવાઈડ બાય 2 ભૂલતા નહીં. તો 12
વત્તા 72. 12 ને 72 કેટલા થશે? 84. એને ભાગ્યા 2 એટલે 48 ડિગ્રી આવ્યું. સોરી 42 ડિગ્રી. 12 વત્તા 72 એટલે 84 અને એનું અડધું એટલે 42 ડિગ્રી. યસ. હવે 12 ઓછા 72 2 cos sin 12 ઓછા 72 એટલે કેટલા ડિગ્રી થશે? ઓછા 60. એનું અડધું એટલે 30 પણ ઓછા 30 ધ્યાન રાખજો. અને સાઈન ને ઓછા આલે એમ નો આવે. સાઈન માં ખૂણો માઇનસ આવે તો એ બહાર નીકળી જાય, ઉલટી કરી જાય. યાદ કરો, આ માઇનસ નિશાની બહાર લેવી પડે. તો સાઈન 12 ડિગ્રી, આ માઇનસ આગળ આવી જાય એટલે -2 cos 42 ડિગ્રી. વધ્યું શું? સાઈન 30 ડિગ્રી. સાઈન 30 ની કિંમત ભાઈ હવે બધાને ખબર જ હોય, 10મા ધોરણથી ભણો છો. સાઈન 30 ડિગ્રી, યસ 1/2. હવે આ 2 2 કેન્સલ થઈ જાય. વધ્યું શું? સાઈન 12 ડિગ્રી માઇનસ cos 42 ડિગ્રી. હવે શું કરશું? હવે s - c ની તો ફોર્મ્યુલા નથી, અને બીજું cos 42 ડિગ્રી છે એ પણ આપણી ડાયરેક્ટ જાણીતી કિંમત નથી. તો s - s ની ફોર્મ્યુલા વાપરી તો જાણીતો ખૂણો આવ્યો. તો અહીંયા s - s વાપરીએ. તમે કહો સર ક્યાં સાઈન છે? cos છે. ભાઈ સાઈન માં લઈ જાઓ. cos 42 ને સાઈન માં શું લખાય? જલ્દીથી વિચારીને કયો. cos 42 ને સાઈન માં શું લખાય? વિચારો તો. cos 42 ને સાઈન માં લખવું હોય તો યસ ગુડ. 90 માંથી આ ખૂણાને બાદ કરી નાખો. 90 માંથી બાદ કરશો એટલે કેટલા આવી જશે? સાઈન 48 ડિગ્રી. cos 42 એટલે સાઈન 48 ડિગ્રી. cos માંથી સાઈન, સાઈન માંથી cos માં જવું તો સહેલું છે. અને હવે s - s પાછું એપ્લાય કરો. ઈ સાદું રૂપ તમારે પછી આપવાનું રહેશે. બરોબર? s - s એટલે પાછું 2cs અને સાદું રૂપ આપો, કિંમત તમને મળશે. જાણીતા ખૂણા હવે આવશે. કેમ જાણીતા ખૂણા? અગેન જોઈ લો બેટા. 48 + 12 એટલે 60, એને ભાગ્યા 2 જાણીતો ખૂણો આવશે. અને 12 ઓછા 48, અહીંયા 12 ઓછા 48 કરશો એટલે કેટલા આવશે? જુઓ તો 36. 36 નું અડધું 18 ડિગ્રી આવશે. એ પણ જાણીતી કિંમત છે. થઈ જાય. એટલે આપણને એટલો બધો ડિફિકલ્ટ ન કહેવાય. આ 2 ટાઈમ્સ હતું, 2 ટાઈમ્સ લખ્યું. s - s જે આપણને બોર્ડ લેવલ નું આવડતું હતું એ એપ્લાય કર્યું તો જાણીતા ખૂણા મળવા માંડ્યા. યસ, અહીંથી પછી જવાબ તમારે પૂર્ણ કરવાનો. નેક્સ્ટ ક્વેશ્ચન, સીધું જ પરિણામ આપણા મોડ્યુલનું. અને મેં ત્યારે તમને કીધું હતું, જો આ મોડ્યુલનું સીધું પરિણામ યાદ કરો તો sin 20, sin 40, sin 80 આ મેં તમને લખાયું હતું એક પરિણામની બાજુમાં. કેવું પરિણામ હતું? જો તો બેટા, sin 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 છે. યાદ કરો. યસ. તો sin θ into sin alpha minus theta into sin alpha plus theta. યાદ કરો. જો આવા 3 પદ ગુણાકારમાં હોય અને આલ્ફા માટે યાદ કરો, આલ્ફા કાં તો 60 ડિગ્રી હોવો જોઈએ, કાં તો 120 ડિગ્રી હોવું જોઈએ, કાં તો 240 ડિગ્રી હોવું જોઈએ, કાં તો 300 ડિગ્રી. આવું પરિણામ હતું. જો આ આલ્ફો આ આલ્ફો 60 ડિગ્રી આ 4 માંથી કોઈ પણ હોય અને ખૂણા એવી રીતે સેટ થયેલા હોય તો એનો ડાયરેક્ટ જવાબ હતો 1/4 sin 3 θ. અગેન પરિણામ આપ્યું. એટલે તમારામાંથી જે સ્ટુડન્ટ છે દરેક પરિણામ મોઢે કર્યા હોય એને આપણી મોકમાં તે અને પીવાયક્યુઝમાં તે કઈ વાંધો ન આવે. જો સીધો ઉપયોગ મેઇન્સની એક્ઝામમાં થાય છે. તમારામાંથી ઘણાએ કર્યા નથી કેટલાકે, એટલે આજ કેવું પડે છે લેક્ચરમાં. દરેક પરિણામ કામના છે. તો સીધું આ θ 20 જોઈ લો. તો આ છે 60 ઓછા 20 અને આ છે 60 વત્તા 20. તો સીધું આ પરિણામનો ઉપયોગ કરી શકાય. અને આગળ છેલ્લે 16 છે, ઓય જોજો છેલ્લે ગુણી નાખવાનું. આ એપ્લાય કરો, θ મૂકી દો 20 એટલે કામ પૂરું, કિંમત મળી જાય. નેક્સ્ટ, આ પણ આપણા મોડ્યુલનું બેઠું ઉદાહરણ નંબર આઈ થિંક 54 હતું. જેઈ ઉદાહરણ 54. અગેન એક પરિણામ છે, જોઈ લો. બેઠો દાખલો છે આપણા મોડ્યુલમાં, આપણે ઓલરેડી ચર્ચા થઈ ગઈ છે, પણ એ તમને ખાલી પરિણામ યાદ કરાવી દઉં. આખો દાખલો કઈ નહીં ગણીએ. પરિણામ યાદ કરો. cos આલ્ફા, આ ભૂલી ગયા છો એટલે લખવું પડે છે.
cos alpha plus beta પ્લસ cos યાદ કરો બેટા બીટા 2 બીટા આવશે આ બીટાની જગ્યાએ પછી 3 બીટા આવે એમ છેલ્લે cos of alpha plus n-1 into beta આવું પરિણામ પણ હતું અગત્યના પરિણામો જેઈમાં અને આના બરાબર આન્સર આવતો તો થોડો અટપટો તો યાદ કરો sin n beta by 2 sin n beta by 2 ના છેદમાં sin beta by 2 into cos of alpha plus n-1 by 2 into beta બેટા આવું પરિણામ હતું sin માટે પણ હતું આવું અને cos માટે આ પરિણામ હતું અને ઓલરેડી આ દાખલો ડિસ્કસ થઈ ગયો છે મોડ્યુલમાં પીવાયક્યુ છે 2022 નો પછી 2022 નો મેઇન્સ નો એક સરસ ક્વેશ્ચન જુઓ આલ્ફા છે sin 36 ડિગ્રી Question को blur ઓકે હું બોલું છું બેટા આલ્ફા છે sin 36 ડિગ્રી લખું છું જુઓ હવે આ જે છે ને ઈ આ ચાર અહીંયા તમને ચાર ઘાત વાળા ઇક્વેશન આપ્યા છે પરિણામો ચાર ઘાત વાળા પરિણામ ઓપ્શનમાં તો આ કોનું બીજ છે રૂટ ઓફ વિચ ઓફ ધ ફોલોઈંગ ક્વેશ્ચન આ જે છે આલ્ફો એ નીચેનામાંથી જે સમીકરણ છે એ કોનું બીજ છે આ બીજ એટલે રૂટ તમને ખબર છે ઉકેલ તો આ સમીકરણ સુધી કેમ પહોંચશું હવે આપણે ઊંધું જવાનું છે પહેલા આપણે શું કરતા હતા બેટા સમીકરણને સોલ્વ કરતા કરતા ઉકેલ સુધી પહોંચતા હતા હવે ઊંધું જવાનું છે ઉકેલમાંથી રૂટમાંથી ઇક્વેશન બાજુ જવાનું છે તો એના માટે પહેલા તો sin 36 ની કિંમત આવડવી પડે ભાઈ sin 36 ની કિંમત કોષ્ટક પરથી કેટલાને આવડે છે sin 36 ની કિંમત જેમણે કરી હશે ને આજ બહુ મજા આવતી હોય આ બધું સમજાતું હોય બેટા જેમણે કામ પેન્ડિંગ રાખ્યું છે એને ખબર નહીં બેટા વર્ગમૂળમાં 10 ઓછા 2√5 આખાના છેદમાં 4 આ હતું sin 36 ની કિંમત હવે આ 4 ને આપણે આ બાજુ જવા દઈએ આ આલ્ફા એટલે આ વસ્તુ કોનું રૂટ છે એ આપણે જોવું છે કોનું બીજ છે તો આ ચોગડો ને આ બાજુ જવા દઈએ તો 4 આલ્ફા શું મળશે 4 આલ્ફા જો આપણે રૂટ પરથી રૂટની કિંમત છે એના પરથી સમીકરણમાં જવું છે તો 4 આલ્ફા બરાબર વર્ગમૂળમાં 10 minus 2√5 હવે આ રૂટ કાઢવું હોય તો બે બાજુ વર્ક કરવો પડે ક્લિયર છે બે બાજુ વર્ક કરું છું જુઓ તો 16 આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ કાઢી નીકળી જાય એટલે 10 ઓછા 2√5 વર્ક કર્યો એટલે જુઓ 16 અહીંયા કંઈક દેખાય છે જુઓ તો તમામ સમીકરણમાં ઉપરાંત જુઓ જમણી બાજુથી બગડો નીકળી જાય બધી બાજુથી 2 ઉડી જાય છે તો 8 આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવી જશે 5 બગડો કોમન કાઢું છું 5 minus √5 બધામાંથી બગડો નીકળી ગયો હવે અહીંયા ચાર ઘાત વાળા સમીકરણ છે ક્લિયરલી અહીંયા બે ઘાત છે પાછું બે બાજુ વર્ક કરીએ પણ ઉભા રહ્યો બે બાજુ પાછો વર્ક કરો એટલે ચાર ઘાત આવે પણ અહીંયા √5 આખાનો હોલ સ્ક્વેર કરશો ને જમણી બાજુ તો a સ્ક્વેર minus 2ab plus b સ્ક્વેર તો રૂટ આવશે અને રૂટ આપણે નથી જોતું તો આને આમ લઈ જાઓ વર્ગમૂળ આવશે ભાઈ આને આમ લઈ જાઓ એટલે 8 આલ્ફા સ્ક્વેર -5 ઇઝ ઇક્વલ ટુ -√5 પાછો બંને બાજુ સ્ક્વેર કરો સાદુરૂપ આપો આરામથી તમને સીધું સમીકરણ મળશે વિચારો જો કોન્સેપ્ટ ક્લિયર હોય બેટા તો સીધો આટલી ગણતરીમાં હવે બે બાજુ સ્ક્વેર કરીને સાદુરૂપ આપશો એટલે સીધો જવાબ મળશે મેઇન્સ નો ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચન ખૂબ જ સરસ ક્વેશ્ચન છે જુઓ આજનો આઈ થિંક આપણો લાસ્ટ ક્વેશ્ચન છે ધ્યાન આપજો કોટ આલ્ફા આપણને 1 આપ્યું છે સેક બીટા -5/3 આપ્યું છે અને આલ્ફા બીટા કયા ચરણમાં છે એ કહી દીધું છે ધેન ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ tan ઓફ આલ્ફા પ્લસ બીટા અને ક્વોડ્રન્ટ કે આલ્ફા પ્લસ બીટા કયા ક્વોડ્રન્ટમાં છે કયા ચરણમાં છે બેટા કોની વેલ્યુ ફાઇન્ડ કરો ફોકસ કરો તો tan આલ્ફા પ્લસ બીટા કોટ આલ્ફા જુઓ અને આલ્ફાનું ચરણ જુઓ સેક બીટા જુઓ અને બીટાનું ચરણ મારે જોતું છે ભાઈ
tan of alpha plus beta. બધાને ફોર્મ્યુલા આવડે જ છે યસ. tan alpha plus tan beta upon 1 minus tan alpha into tan beta. બહુ આરામથી cot alpha પરથી tan alpha મળી જાય. cot નું વ્યસ્ત એટલે tan મળી જાય. અને sec beta ઉપરથી tan beta મળી જાય કાટકોણ ત્રિકોણ પરથી. પણ ચરણ જોજો આલ્ફા બીટા નું ચરણ, તો આરામથી આનો જવાબ આપણને મળી જશે. બહુ સહેલો દાખલો નીકળો. tan alpha plus beta ની ફોર્મ્યુલા cot પરથી tan alpha મળી જાય, sec beta પરથી tan beta કાટકોણ ત્રિકોણ પરથી મળી જાય, મૂકી દેવાનું. બીજો એક ક્વેશ્ચન છે કે આલ્ફા પ્લસ બીટા નું ચરણ કયું? તો આવું પણ મેં તમને શીખવાડેલું છે. જુઓ, પાઈ લેસ દેન આલ્ફા લેસ દેન 3 પાઈ બાય 2 અને બીટો ક્યાં છે? પાઈ બાય 2 લેસ દેન બીટા લેસ દેન પાઈ. હવે મારે આલ્ફા પ્લસ બીટા કયા ચરણમાં છે? તો બે પરિણામનો સરવાળો કરું, બે સમતાનો સરવાળો. તો ડાબા ડાબાનો સરવાળો જુઓ, પાઈ પ્લસ પાઈ બાય 2 વચ્ચે આલ્ફા પ્લસ બીટા, જમણી બાજુ 3 પાઈ બાય 2 પ્લસ બાય, ત્રણેય બાજુ સરવાળો કર્યો, બંને અસમતાનો સરવાળો. હવે પાઈ પ્લસ પાઈ બાય 2 એટલે 3 પાઈ બાય 2, અહીં આલ્ફા પ્લસ બીટા અને લસા લઈ લ્યો એટલે 2 પાઈ પ્લસ 3 પાઈ એટલે 5 પાઈ બાય 2. જોજો બેટા, આલ્ફા પ્લસ બીટા મળ્યું. છેલ્લી વાત છે, ધ્યાન રાખજો સરખું. 3 પાઈ બાય 2 થી 5 પાઈ બાય 2 એ મળ્યું. હવે એકમ વર્તુળ યાદ કરો તો 3 પાઈ બાય 2 ક્યાં હોય? નીચે. 5 પાઈ બાય 2 ક્યાં હોય? ઉપર. તો 3 પાઈ બાય 2 થી 5 પાઈ બાય 2 એટલે આ બે ચરણ થયા. ચોથું અને પહેલું ચરણ. હવે ઓપ્શન જુઓ તો, બે ઓપ્શનમાં 4 ચોથું ચરણ છે, બે ઓપ્શનમાં પહેલું ચરણ છે. ચરણ ભાઈ કયું આવશે? ઈ જવાબ તમને ખબર પડશે tan આલ્ફા પ્લસ બીટા ની જે કિંમત આવે ને એના પરથી. જો તમને બેટા આનું સાદુરૂપ તમારે આપવાનું જ બાકી છે. tan આલ્ફા પ્લસ બીટા ધન મળે, વિચારો તો, tan આલ્ફા પ્લસ બીટા ધન મળે તો આલ્ફા પ્લસ બીટા પહેલા ચરણમાં હોય ચોથા ચરણમાં? મને કહો તો. યસ, ગુડ, ઘણાએ જવાબ આપી દીધો. ઓલ એસટીસી પ્રમાણે tan ધન આવે તો પહેલામાં હોય, ચોથામાં નહીં. મને આલ્ફા પ્લસ બીટા કાં તો ચોથા ચરણમાં મળ્યો કાં તો પહેલા ચરણમાં. તો આની કિંમત જો ધન આવે તો પહેલું ચરણ, અને આની કિંમત જો ઋણ આવે તો ચોથું ચરણ. આરામથી ડિસાઈડ થઈ જાય. કેટલાને સમજાણું? હાથ ઊંચો કરો. ઓકે, ગુડ. આજે કલાક ક્યાં નીકળી ગઈ એ ઘણા સ્ટુડન્ટ્સને ખબર ન પડી કે જેમણે બધી જૂની વસ્તુ કરેલી છે. બાકીનાને બેટા થોડો કંટાળો આવતો હોય એટલે મહેરબાની કરીને વિનંતી કરું છું કે જૂનું બધું તૈયાર કરીને લેક્ચર ભરવા બેસો. ઓકે, તમને જે શીટ મળશે એમાં 25 જેટલા ક્વેશ્ચન હશે, 24 જેટલા. આપણે 15 સુધી ડિસ્કસ થયા છે. તમે આગળના પ્રયત્ન કરજો. આ 15 ના જવાબ સુધી તો પૂર્ણ કરવાનું જ છે. એટલે આજનું હોમવર્ક લખી લ્યો દરેક સ્ટુડન્ટ. જે શીટ મળે એ સોલ્વ કરવાની છે. બાકીના ક્વેશ્ચન્સ નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. અને પછી એક નવો ટોપિક આપણે સ્ટાર્ટ પણ કરશું. બરોબર? PYQs આપણે 2025 થી 2020 સુધીના લીધા, 22 સુધી થઈ ગયા છે. પછી આગળના હજી 21 ના એવા ઘણા ક્વેશ્ચન તમારાથી ઘણા થઈ જશે, ટ્રાય કરજો. બાકી આપણે ડિસ્કસ કરશું બેટા. ઓકે, મળીએ બેટા નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. જય શ્રી કૃષ્ણ. સર યસ બેટા. સર અમે થોડા તરસાની વડોદરામાં પડે છે, અમે થોડા લેટ જોઈન થયા હતા, તો અમને ક્વેશ્ચન ક્યાંથી મળશે? તમને શીટ મળશે બેટા સેન્ટર પરથી. આજે અથવા કાલ સુધીમાં શીટ મળી જશે, કાલે મળી જશે. ઓકે બેટા? અને સર અમારા આગળના 3-4 MCQ રહી ગયા છે. હા હા, એના માટે વિડિયો લેક્ચર આપણો હોય ને, આવડો આજે રેકોર્ડ થયેલો હોય, એનું તમારે કઈક જોઈ શકો એવી વ્યવસ્થા કરવાની. સેન્ટર એડમિન તમારે હશે ને એમને રિક્વેસ્ટ કરવાની. સારું સર. એટલે આપણે જે આગળ ભણ્યા ને એ વિડિયો લેક્ચર અવેલેબલ હશે. ઓકે. જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ.